બાપા સુંદરજી બાપા ગોવિંદ બાપા હું તમને બોલો સદગુરુ ભગવાનની જય. બોલો સદગુરુ ભગવાનની. બોલો સદગુરુ ભગવાનની. હા રાખવું પડે હવે આપણા જે વેદ છે એ વેદ પછી ઉપનિષદ લખાયા. ઉપનિષદ પછી ષડદર્શન રચાયા. ષડદર્શન પછી જે આપણે વ્યાસ કહીએ છીએ, વ્યાસ ભગવાન, એની ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસાની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી. એ બ્રહ્મસૂત્રની રચના કરી એના પર અલગ અલગ આચાર્યોએ ભાષ્યો લખ્યા અને એમાંના રામાનુજાચાર્યએ ભાષ્ય લખ્યું, અણુભાષ્ય. એના શિષ્ય દેવાનંદ, એના શિષ્ય હરિનંદ, એના શિષ્ય રામાનંદ, એના શિષ્ય કબીર, કબીરના શિષ્ય પદ્મનાભને એના નીલકંઠદાસ, એના રઘુદાસ, એના શિષ્ય યાદવદાસ, એના સષ્ટમદાસ, એના ભાણ, એના રવિ, રવિના મોરાર, મોરારના આનંદરામ અને જીવા સાહેબ. જીવા સાહેબ ઉપર મેં પીએચડી કરેલું એટલે આ બધી ખબર છે. આનંદરામના શિષ્ય કરમસિંહ બાપા, કરમસિંહ બાપાના શિષ્ય હીરસાગર બાપા, હીરસાગર બાપાના શિષ્ય ઉગારામ અને એનો જે ઉત્તમ શિષ્ય હોય એને શિષ્ય બનાવે. આજે હું જે બોલું છું, જે મેં પરંપરા આપી એ નાદ પરંપરા છે, વેદ સાથે છેડો જોડીને બેઠા છે. અને આ સાહેબ પરંપરા છે એમાં ઓછા હોય. સાહેબ પરંપરામાં ઓછા હોય અને ઓછા આવે એવી ઈચ્છા હોય છે, કેમ કે એ સ્ટન્ટ નથી હોતો કથાનો, 1000 ને 2000 ને 10,000 માણસો, એ નથી. આ સાહેબ પરંપરા છે, સતને સમજનારી છે, ગુરુમુખી પરંપરા છે. આ તો પ્રજા સામે આવે છે.
આખી પરંપરા ગુરુમુખી પરંપરા છે. એના નજીકના શિષ્યો એને સમજાવે જ્યોત ઉપાસના, ગુરુ પરંપરા, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, આ બધા જે કંઈ જીવાત્મા સાથે જોડાયેલું છે એ બધાનું નિરાકરણ કરીને જીવને જગાડે. આ એ પરંપરા છે. અને એ પરંપરા ભાણ સાહેબે શરૂ કરી. ભાણ ભોજ, રવિ ભાણ સંપ્રદાય કહીએ છીએ. ભાણ સાહેબ પછી એ પરંપરા ધીમે 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 મોરાર સાહેબ સુધી ચાલી. પછી એ પરંપરા સ્ટોપ થઈ ગઈ, બંધ થઈ ગઈ. અને પછી ઉગારામે એ ફોજ શરૂ કરી. આ ઉગારામની ફોજ છે. ફોજ એટલે કે અહીંયા બંદૂક ને બખ્તર લઈને નીકળી ના પડે. મેં સિપાહી સદગુરુ સાહેબ કા લડું તો બખ્તર પહેરી. એટલે એ ઉગારામની જે ફોજ છે અત્યારે, આ બસ ઉગારામની જ ફોજ છે. એ રીતે ઉગારામની જે પરંપરા મૂળ પરંપરા સાથે જોડી અને આ આપણી જે અધ્યાત્મ પરંપરા છે, જ્યોત ઉપાસના પરંપરા છે, સહજ યોગની પરંપરા છે. ઉગારામની પણ વાત કરી શકાય એવું છે. મૂળ મકવાણા. હવે રામાનંદની પરંપરાથી એવું શરૂ થયું કે આજે નાત જાતના જે ભેદભાવ છે, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર, એ ભેદ તોડી નાખો. જીવાત્માને પરમાત્મા સાથે જોડવાની વાત કરો. ખોડિયાને એક બાજુ મૂકી દો, બીજા વળગણને કાઢી નાખો. એટલે એને પરંપરા. એટલે આજે રવિભાણ સંપ્રદાયમાં બધા જ તમને મળે. ઉગારામમાં બધા જ મળશે. કુમાર જુદા, સામે બેઠેલા જુદા, અલગ અલગ જ્ઞાતિના ભેગા કરી દે છે. એ આ પરંપરા છે. આ સાહેબ પરંપરા છે. આ પરંપરાને ન ઓળખીએ ને આપણે એમ કહીએ કે આટલા જ હતા, આટલા જ આવી શકે, આ સમજવા જેવી વાત છે. જેનું જોડાણ છે મૂળ સાથે, આ પરંપરા શરૂ થઈ, એ જીવાત્માનું જોડાણ છે, એટલા જ આવી શકે, બીજા ન આવી શકે. કેમ કે આ પ્રચાર પ્રસારની પરંપરા નથી. અને એક બીજી વાત કરું, આ પરંપરાનું શ્રેષ્ઠ મંદિર કહીએ જગતનું, એ આપણું કબીરધામનું મંદિર, એ ઉત્તમ મંદિર છે. એ એમાં નથી માનતી આ પરંપરા. જ્યાં સુધી આ નહીં સમજીએ, કર્મકાંડમાં નથી માનતી, સહજ યોગમાં માને છે. ઉગારામે પણ શરૂઆતમાં પ્રયત્નો કર્યા. 20 વર્ષના હતા એ સમયે 3 વાર ગૃહત્યાગ કરેલો. અને માથે વળી ઓલું ઘંટીનું પડ રાખીને એક પગે ઉભા રહ્યા 6 મહિના. એ બધા હઠયોગની પરંપરા છે. એટલે સોનલબાઈએ કીધું કે આ મૂકી દે, સહજ યોગમાં આવી જા. અને સહજ યોગમાં આવે છે એટલે એક પગવાળા બ્લેક કલરના, એની સાથે સુંદર જેને કહીએ એવા સોનલબાઈએ જોડાણ કર્યું. અને પછી એક આખી પરંપરા ઊભી થઈ. એ પરંપરાના સીધા વારસદાર છે. એટલે નાદ પરંપરાના, ગુરુ શિષ્ય પરંપરામાં આપણે ગુરુ શિષ્ય ગુરુમુખી પરંપરા છે. હર દમ મેં હાજર રહેતા, સરસ મજાના આ ભજનની વાણીઓ છે. ઉગારામે તો ભજનો લખેલા છે. હરદમ મેં હાજર રહેતા, સુરતા કરે સંઘારો, સોહમ ઓહમ બે તાર ગાજે વાગે છે એક તારો. આ સહજ યોગ છે. આ સહજ યોગ છે. પિંડથી અંદર ઉતરી અને પરમ સાથે જોડવું, એની થોડીક વાત કરવા માટે આવ્યા છે. આ પરંપરાના એક વ્યક્તિગત ખ્યાલો છે. નામ સ્મરણ છે, અજપા જાપ સુધી લઈ જાય નામ સ્મરણ. નિર્ગુણ ઉપાસના છે, સગુણ ઉપાસના નથી. સામે મૂર્તિ હોય તો જ ભગવાન, બાકી બધો ધંધો ચાલતો હોય, એ પરંપરા નથી. આ ઈદમ ખલુ બ્રહ્મની પરંપરા છે. ચારે બાજુ પરમ તત્વ વિસ્તરેલો છે મારી અંદર ને બધે, એની સાથે જોડાયેલી પરંપરા છે. આ જ્યોત પરંપરા છે, સહજયોગની પરંપરા છે. મહાપંથ કબીર પરંપરાનું મિશ્રણ છે આ પરંપરામાં. અને ભજન સાથે એનો નાતો છે. આ ભજન પણ ઓલા ભજન નહીં, ડાયરાના ભજન નહીં. ભજનની વાતું ઝીણિયું, મોટા કુહાડા કાંઈ ન કાપે, લોઢા કાપે શેણી, એ ભજન. સત્સંગને ભજન કહે છે. સત્સંગને ભજન કહે છે. ભીમ સાહેબ ભજન કરતા હતા. દાસી જીવણ હળિયું કાઢતો હતો એને શોધવા માટે, અને પછી એની સામે જે 5 મિનિટ બેઠા દાસી જીવણ બેઠો, અને પછી જે દાસી જીવણ થયો એ ભજન હતું. વાલિયાને નારદ મળ્યા અને જે 2-4 વાક્યો બોલ્યા એ ભજન હતું. ભજનની આ અર્થ છે, ગાંગરવું નહીં, ડાયરામાં પૈસા ઉડાડે ને ભજન, એ ભજન નથી. આ પરંપરામાં ભજનનો અર્થ જુદો થાય છે. અખંડ ઝાલર વાગે ઘરમાં, એની વાત થાય છે. એ ઝાલરની વાત છે. આપણી ભીતરમાં જે કંઈ અવાજો ઉત્પન્ન થાય છે એની વાત છે. સમાધિમાં ગયા પછી જે અવાજ સંભળાય એ ભજન છે. એ
એ ઝાલર છે. જણ જડ ઝાલર વાગે, નોબત નગારા વાગે, એવા બધા જે ભજનની વાતો આવે છે, અનુભવની વાતો આવે છે. આ નહીં, તબલા નહીં. એ તો માત્ર આપણને શું છે, કાનને થોડાક સ્થિર કરવા, આંખોને સ્થિર કરવા માટે નાદ બ્રહ્મની સાધના તરફ લઈ જવા, શબ્દ બ્રહ્મની ઉપાસના તરફ લઈ જવા અને વાણીના તાર દ્વારા આપણા ચિત્ત સુધી પહોંચવું, એ હેતુ છે ભજનનો. ત્રણ ગુણ પણ ત્રિવેરી તીરે તારમાં તાર મિલાવે, ગગન મંડળ ગેબી ગાજે, સુરતા ધ્યાન લગાવે. નૃત સુરતની ઉપાસના છે આ. ઘણી વાર તો સમજાશે નહીં, ન સમજી શકું એટલા માટે તો આવ્યા છીએ. એટલે તો સંશયો થાય છે, એ સંશયો ભેદવા માટે આવ્યા છે. સંત પરમ હિતકારી, એ જગતનું હિત કરવા માટે આવે છે ને આપણા હિત કરવા માટે આવ્યા છે. સંત વિના નહીં સાધન સગતિ, સંત વિના નહીં જોગ, સંત સંગ એકે આવે નહીં, તપ તીરથ વ્રત જોગ. એકેની જરૂર નથી. તપની જરૂર નથી, તીરથ કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી. તપ તીરથ વ્રત જોગ કઈની જરૂર નથી. અંદરના જે તાળા ખોલી નાખે એ સંત છે. અહીંયા થોડીક બીજી સૂચનાઓ આપવાનું મને કહેલું એ આપી દો. અહીંયા ચાય પાનની વ્યવસ્થા છે. ત્યાર પછી આપણે સંત પધરામણી રૂપે એક બે સૂચનાઓ મને કીધી છે. સંત પધરામણી માટે આપણી એક પરંપરા છે. સંતો આંગણે આવે અને આપણું ફળિયું જોવે, આપણું ઘર જોવે, આપણો વ્યવહાર જોવે ને એક બે સલાહ આપે. આપણી પરંપરા છે. એ સવાર 10 થી 12 વિચરણ કરવા માટે આવશે, સાંજે 3 થી 5. અને એના માટે મહાદેવભાઈ પંચાસરા, ગોવિંદભાઈ બોરણિયા અને મોહનભાઈ મેરજા, એનો તમે સંપર્ક કરી શકો છો અને સમય નોંધાવી દો, એ સમય આવશે. પછી વિડીયો ઓડિયો પણ આજે અત્યારે જે કંઈ બોલાશે સત્સંગમાં, એનો તમને વિડીયો ઓડિયો મળી જશે. એ કુમારભાઈ અને દિનેશભાઈ પરમારને તમે મળજો પેનડ્રાઈવમાં, અને તમારી વ્યવસ્થા થઈ જશે. ફરી ફરીને સાંભળવું પડે, કેમ કે આપણું ચિત્ત છે ને એ હખણું નથી રહેતું, એટલે એને વારે વારે સત્સંગની જરૂર પડે છે. એટલે ફરી પાછી કેસેટ મૂકી દેવી, વળી સાંભળવું. સતત જેને કહીએ સહવાસ, સતનો સંગ સતત. અને માયાવી જગત છે, કળિયુગનો સમય છે, એટલે ચિત્તને અવારનવાર ભટકવું પડે છે અને વ્યવસ્થિત કરવા ફરી પાછું આપણે એ શબ્દ સાથે નાતો બાંધવો પડશે. અને સંતવાણી માટે જે આવ્યા છે દેવકરણભાઈ પરમારની આ ભજન મંડળી છે, એ આપણને ચોખ્ખું દૂધ આપશે સંતવાણીનું. ડાયરાવાળું નહીં, રૂપિયા ઉડે ને અહીંયા બગડેટી બોલે, 3 ને 4 ને 5 લાખ ને. અહીંયા લાખે લીટા નથી, અહીંયા તો શબ્દે લીટા છે, નાદ બ્રહ્મ સાથે લીટા છે, પરમ સાથે લીટા છે. એટલે એ ટીમ છે. અને આ બધું વ્યવસ્થિત ગોઠવવા માટે આ મથે છે એ બધા મહાદેવભાઈ, સુંદરજીભાઈ, માવજીભાઈ, ગોવિંદભાઈ, મોહનભાઈ, નરસિંહભાઈ, હંસરાજભાઈ, દેવકરણભાઈ, દિનેશભાઈ, કુમારભાઈ, આ બધા અહીં સુધી માંડવો રચેલો છે. આપણે આભાર માનીએ પરેશભાઈનો કે આપણને આ હોલ ફ્રી આપ્યો છે, આ બધી વ્યવસ્થા કરી આપી છે. અને પરેશભાઈ એમ ત્યાગી છે, એના વિશે ઘણું બધું બોલી શકાય, પણ એ અત્યારે સમય નથી. એટલે આજે તો સંશય નિવારણ, સત્ય જ્ઞાન, ભક્તિ મુક્તિ, કર્મ ધર્મ, જેના વિશે ખોટા ખ્યાલો છે અને એ બધા લબાચા લઈને કથા કરે છે ને કોથરો લઈને ભરીને લઈ જાય છે. ભક્તિ મુક્તિ કર્મ ધર્મ એની સાચી સમજ એ આપવા માટે આવ્યા છે. અને એ સમજ તરફ આપણે જઈએ. હવે બાપુની આરતી માટે મહાદેવભાઈ અને એના ધર્મપત્ની આવશે. હવે આરતી કરવામાં આવે તે અંદરની આરજુ, પરમ પ્રત્યેની જે ઝંખના છે જેમાં પ્રગટ થાય એ આરતી. અને આરતી એ પરંપરા છે સાહેબ, પરંપરાની મહાઆરતી પણ થાય છે, કબીરધામે થયેલી ખ્યાલ હોય તો. આરતી એક ભજનનું સ્વરૂપ પણ છે. આરતી માટે આવશે. બોલો સદગુરુદેવની
સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ સાહેબ દર્શન દીજે, પ્રેમ પિયાલા ભરી ભરી પીજે, આરતી બાણ કબીરની કીજે. પેલી આરતી પરચા દેવા, એ પેલી આરતી પરચા દેવા, સદગુરુ સંતોની કીજે સેવા, સદગુરુ સંતોની કીજે સેવા, સદગુરુ સાહેબ દર્શન દીજે, પ્રેમ પિયાલા ભરી ભરી પીજે, આરતી બાણ કબીરની કીજે. એજી દૂસરી આરતી દેવ દર્શાણા, दूसरी आरती देव दर्शाना, परम पुरुष कारे परचा पाया, परम पुरुष का परचा पाया, सदगुरु साहेब दर्शन दीजे, प्रेम पियाला भरी भरी पीजे, आरती बाण कबीरनी तीसरी आरती तृष्णा भांगी, ऐजी तीसरी आरती तृष्णा भांगी, सुरता जईने सबद मालागी, सुरता जईने सबद मालागी, सदगुरु साहेब दर्शन दीजे, प्रेम पियाला भरी भरी पीजे. चौथी आरती 14 सपेखा, ए चौथी आरती 14 सपेखा, एक ही शब्द और नहीं देखा, एक ही शब्द और नहीं देखा, सदगुरु साहेब दर्शन दीजे. पांचवी आरती कर ले पूजा, एदी पांचवी आरती कर ले पूजा, आप ही एक और नहीं दूजा, आप ही एक और नहीं दूजा. हिम बाण रवि पूर्ण पाया, एदी हिम बाण रवि पूर्ण पाया, गंगाराम प्रेम गुण गाया, गंगाराम प्रेम गुण गाया, सदगुरु साहेब दर्शन दीजे, प्रेम पियाला भरी भरी पीजे, आरती बाण कबीरनी की. सदगुरु महाराज આરતી ગંગ સાહેબે લખી છે. ગંગ સાહેબ ખીમ સાહેબના દીકરા હતા અને ખીમ સાહેબ ભાણ સાહેબના દીકરા. ભાણના શિષ્ય રવિ, રવિના મોરાર, મોરારના ફરી પાછા હીરસાગર બાપાને. એ આરતી સાધનાની વાત કરી, પહેલાં ગુરુ, પછી આ, પછી સુરતા, પછી શબ્દ, એની સાથે જોડાવું, ચરણ, એ બધી એમાં સાધનાની વિધિઓ બતાવી, સાધનાનો ક્રમ બતાવ્યો છે, ગુરુનો ક્રમ બતાવ્યો છે, ગુરુ શિષ્યની પરંપરાનો ક્રમ બતાવ્યો છે. થોડોક અભ્યાસ કરો તો તમને મજા આવશે. એટલે એક એક પદ એમ ઉખેડવા જેવા છે, એક એક ભજન એમ ઉખેડવા જેવા છે. અને ભજન તો અનુભવની વાણી છે. મેં ભજન ઉપર PhD કર્યું એટલે બધું આમાં ગયું, નહીંતર મને ખબર નહોતી, હું તો કવિતા જ માનતો હતો. તો ભજન જુદી વાત છે. અને આપણને તો ક્યાં સુધી લઈ જશે
કે એ પાને પાને બેઠો છે તું શોધી લે, એ પાને પાને બેઠો છે તું શોધી લે, એને રસ્તો પણ આપેલો છે તું શોધી લે. બ્રહ્મણા શંકાના ઝાડાને ઓળંગી જા, બ્રહ્મણા શંકાના ઝાડાને ઓળંગી જા, અંદર એ પોતે બેઠેલો છે તું શોધી લે, એ પાને પાને બેઠો છે તું શોધી લે. અને સત્સંગ પછી આપણને અહેસાસ થાય કેવો, બાણ કહે ભટકીશ નહીં તું મથી લેને માય, સમજીને સુઈ રે તો કરવું નથી કાંઈ. બીજું કરીએ છીએ ને આ બધું એ જ માયા છે, કશું જ કરવાનું નથી, એ સહજયોગ છે. અને સહજયોગની શિક્ષા આપવા માટે આપણી સામે આવ્યા છે સંતજી, તો એને સાંભળીએ, એના સતના સંગને પામીએ, સમજીએ, સાચું અધ્યાત્મ શું છે, સાચી પરંપરા શું છે એ સમજીએ, અને પછી બીજાને પ્રચારમાં લઈએ. અહીંયા હું વિનંતી કરું છું કે હવે અમારા સંશય નિવારણ માટે આપની વાણીને વહેતી કરો. વધે ઘટે એના કરો વિસ્તારા, વધે ઘટે એના કરો વિસ્તારા, કાયમ નામ કલ્યાણા રે ધરો હરિ ગુરુ દેજો એમને વિચાર જ્ઞાના, ધરો કોઈ ગુરુ ગમ ધ્યાના, ધરો ગુરુ ગમ ધ્યાન. रिद्धि सिद्धि जेने नहीं आशा जी, कायम चले सोहम अविनाशा, रिद्धि सिद्धि जेने नहीं आशा, कायम चले सोहम अविनाशा रे. दयावंत गुरु हंस का दासा, दयावंत गुरु हंस